મેડમની છે ને મજા બગડી ગઈ ને સારું જ નહીં થતું હજી હોતી તો પૂરે કોને હાટું મારી હાટું કા મારે હાટું પૂરે તો છે ને અમારે છે ને અત્યારે બાંધણ થઈ ગઈ છે જોરદાર કદી આવશે પાકી ના આવે યાર હે હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે સવારમાં પૈસા ને અત્યારે મારા બાની છે ને ત્યાં જાય છે તૈયાર થઈ હે બા મામાની ઘરે હે મામાની ઘરે કોની ઘરે જાય મામાની ઘરે કોના મામાની ઘરે મારા ભાઈની ઘરે કોના મામાની ઘરે તારા મામાની ઘરે કે નહીં મારા મામાનો ઓલે જાય છે એના મામાનો ઓલે નહીં કાબા હા હા રૂપિયો નહીં 5 રૂપિયા છે રૂપિયો કરે બોલો ને અત્યારે છે ને ભાઈ નો થવાનું છે ને આને છે ને થાય છે જો હોતી છે એમાં છે ને આગળ શું છે હું હે ઉલટી છે ને અત્યારે છે ને મારે જવું છે એને હાટું છે ને એક સોડા લેવા સાદી સોડા કા જીરો સોડા પવાય કે ભાડે ખરે પછી પવાય હળહળતી ન પવાય ઠરી જાય પછી હા એવું હોય નકર આજ ગરમ ખવડાવી દે એને પણ છે ને આઈસ્ક્રીમ નથી ખાવું એને ખાવું છે સોડા પીવી છે જીરું સોડા પીવી છે તો હું છે ને પેલા ગામમાં જાઉં એક સોડા લઈ આવું ફેમિલી આપણે છે ને આઈસ્ક્રીમ લઈ આવ્યા છીએ ને જો જલભાઈ વાટે ઉભા ને આઈસ્ક્રીમ ખાવા વાટે ઉભા ને આવડા ભાઈ છે ને જો અહીંયા બધા ભાગવાની તૈયારી કરી છે બધી પાર્ટી જાય છે હા મામાને બોલે તો આવડા છે ને આઈસ્ક્રીમ ખાઈ લે કારણ કે એને મગાવી લે તો હતી સોડા પણ આપણે લાવ્યા આઈસ્ક્રીમ ક્યાં હાલ છે ને આઈસ્ક્રીમ હે હાલ છે હે હાલે ફેમિલી અત્યારે છે ને આપણે આ ગાડીની છે ને થોડીક ધોલાઈ કરવી છે કારણ કે છે ને બહુ મેલી થઈ ગયેલી છે કેદુની છે ને આને ધોઈ જ ને એમાં જો ધોઈને બધું ભરાઈ ગયું છે કાં ને ભાઈ તો આ ભાઈ છે ને આઈસ્ક્રીમ ને ખાવું ના તો મારે હમ વાળ ખાય જા ને આઈસ્ક્રીમ ખાવી તો જા દેહે હું કહું ને એટલે દેહે ને ભાઈ આ છે ને કેદુની છે ને મેલી થઈ ગયેલી તો અત્યારે છે ને વરસાદની છે ને વરાપ નીકળી ગઈ છે તો પછી છે ને ગારો ન થાય તો પછી બગડે નહીં બાકી તોય તે આ બધું છે ને પછી કાટ લાગવા કરે એટલે છે ને હું કહું ધોઈ નહીં છે મસ્ત કા ભાઈ 1 કલાક મહેનત બાદ ગાડી ચમકી ગઈ છે કેવી થઈ ગઈ મસ્ત થઈ ગઈ ને કારણ કે છે ને 1 કલાકથી છે ને આમાં લાગી ગયેલો હતો ધોતો કારણ કે ગારો તો એટલો બધો જામી ગયેલો હતો ને આમાં બધે આમાં આ બધું આખું ભરાઈ ગયું બધો ગારો થઈ ગયું તો મસ્ત છે ને 2 વાર ધોઈ નાખી છે એકવાર સાબુ મારીને ધોઈ નાખી એકવાર એમને ધોઈ નાખી છે એટલે મસ્ત છે ને ચમકી ગઈ ફેમિલી બપોર થઈ ગયા અને અમારે છે ને મેડમની છે ને મજા બગડી ગઈ ને સારું જ નહીં થતું હજી હોતી ખાવાનું કહું તો ખાવું નહીં ખાવું કેમ ઉલટી થાય હે ઉલટી ઉલટી થાય થાય તે પણ ખાવું તો પડે ને હે આવડે કે દવાખાને જઈએ ચાલો આગળ છે ને 3 વાગે ને એટલે જવું છે દવાખાને ને અમારે કુરજીભાઈ છે ને ભણીને આવી ગયા છે તો મને છે ને આમ પેલા ભાઈ ટ્રેક્ટર આપવા આવેલા હતા તે હું કહું ઘડીક વાર જાઓ મદદ દેવરાવ તે ના ગયો ત્યાં કુરજીભાઈ આવી ગયા ખાવા બરકવા કા ભાઈ આ ભાઈ છે ને મને ગોતતા પણ જીડો નહીં પેલા તારમાં ગયો હા પછી ઉપલી બાજુમાં પછી હું કહું કે ટ્રેક્ટર ગાવે ના છે કારણ કે અમે શાંતિભાઈ છે ને હાક આવેલા હતા કે તે ના વીયો ગયેલો હતો તો અત્યારે છે ને જમી લઈ બહાર છે ને વરસાદ આવવા માંડ્યો કા ભાઈ હા વરસાદ આવવા માંડ્યો ઘડીક વારમાં આવવાનું ઘડી વારમાં વરસાદ આવવા માંડ્યો મેં તો છે ને હજી ખાવાનું લીધું ત્યાં છે ને વરસાદ આવવા માંડ્યો હા હા ખાવાનું ભાઈ બની ગયું છે મસ્ત સોળાનું શાક છે ત્યાં છે ને વરસાદ આવવા માંડ્યો છે કા ભાઈ ફેમિલી તો મસ્ત જમી લીધું છે ને હું ગયેલો તો ગામમાં કારણ કે છે ને આપણે ભાઈ મોટી ગાડી છે નાની ગાડી લઈને તો રાજુભાઈની ગેલા છે એટલે છે ને મોટી ગાડી નિમેશને દેતા આવ્યો ને એની વાળી ગાડી છે ને આપણે લેતા આવ્યા છીએ કારણ કે જવું છે હવે દવાખાને તો આને જો ટીકો બીકો લગાડી લીધો છે મસ્ત કા જો સાઈન્ડલો કરી લીધો છે હજી સહેલો છે ભાઈ સાઈન્ડલો કરવું સાઈન્ડલો કરવો જ પડે હે વાહ તો પૂરે છે કોને હાટું મારી હાટું કા મારે હાટું પૂરે હે એવું મારે હાટું પૂરે મારે હાટું પૂરે તો હવે હે ને જવું છે દવાખાને તો જઈ પછી ખબર પડે શું છે એમ તો ગાડી તો આપણી તૈયાર જ છે ફેમિલી 3 વાગ્યાની વાત તે અત્યારે છે ને વાગી જશે 6 નહીં 6:30 થઈ ગયા 6:30 થઈ ગયા ટીવા ઠેક છે ને આપણે દવાખાને પાસે આવ્યા છીએ પણ ભાઈ આપણે ખેલે સદભાવનામાં જઈએ ને એટલે ખેલે હે ને 2 થી 3 કલાક હે ને
વેટિંગ કરવું પડે કારણ કે છે ને એટલી બધી વાર લાગે અને દવા આખલા આપી લાગે આપી ને હે આમ જો ભાઈ આખલા આવું બધું આપ્યું આ તો એને ખાવા લીધું આવું બધું આપ્યું છે આ પાવડર ને એવું આપ્યું છે દવા છે આ બી દવા છે પછી અહીંયા છે આવી દવા છે હા એટલે આપી પછી તારીખ આપી ગઈ તારીખ હતી આપી તારીખની ખબર નહીં તો આમાં જોવું પડે તારીખ નહીં આપી ભાઈ પણ એમાં લખેલું છે બધું હવે પાછું છે ને કેદી જવાનું કીધું 5 દિવસ શનિવારે છે ને ભાઈ પાછું જવાનું કીધું છે એટલે છે ને હવે થોડાક જમણ છે ને આમણમાં જ રહે કારણ કે 5 દીની 3 દીની 5 દીની 3 દીની એમ દવા આપે ને પાછું છે ને 4-5 દિવસ છે ને દેખાડવા જવાનું કાં હા નહીતર છે ને આ મોબાઈલ જેલા હતા ને એ મોવા વાળા આવી ગયા છે હા ઝપટ બોલાવા મીડ્યા એના એ મોબાઈલ લેવા છે ને એના એ ડબ્બા મીડ્યા છે ઘરનું છે એ તાલી લેવા ત્યાં માઇન્ડ બી હા એ આ કુરજીભાઈ મમ્મીની જેલા હતા ને તે એના લઈ ગયા હતા ને તે થોડુંક મેકતા જાય કા કુરજીભાઈ સાથે હા નાસ્તો કરવા મેકતા ગયા હા ભાઈ ના ભાઈ તો ઝપટ બોલાવે આ ભાઈને વેફર ખાવી દે એ ખાઈ જ 10 વાળી હે ટમેટાની ખાઈ ગયો એ કે ખાઈ ગયો ને ખાધી ખાઈ એમ ન કરે તું ખોટું બોલા ખાઈ ગયો. બદામ શેક પીજો આંધરો ગલા હા અહીંયા છે ને નાલી પછી પાર્સલ બદામ શેક લેવાલા હતા ને તે ભાઈ છે ને બદામ શેક પી લીધો છે આ ભાઈ મને આપ્યો એને. એક સીતાફળ ખાઈ ગયો હું આનો ખાઈ જવાનું હા ખાઈ ફેમિલી તો મસ્ત મજાનું છે ને જમવાનું બની ગયું છે જમવામાં છે ને આજ હું બન્યું નહીં તમને કીધું જો ભાઈ રોટલાનું શાક ધવાડા નીકળે રોટલાનું શાક એને કહેવામાં આવે ઘોઘો લખો ને આપણે બનાવ્યું છે ભીંડાનું શાક ને આ છે મરચા કાં બધા જમવા મીડ્યા છે અમારી પાર્ટી કાં જરૂર રાખડા હા વેલો ભાઈ એમાં જમવા તો એમ નામ જલું હે ભાઈ જલું રાખડા નહીં કહેવાનું જલું હે હા બધા જમવા મીડ્યા છે તો ભાઈ જમી લઈ ભીંડાનું શાક આપણને છે ને ભાવે છે ભાઈ કઢી હોય ને તો મજા આવે ફેમિલી મસ્ત છે ને જમી લીધું છે ને અમારે છે ને અત્યારે બાંધણ થઈ ગઈ છે જોરદાર જો આને યાર બાંધણ થઈ ગઈ આને છે ને બોલાવતો ને હું બાંધેલો છું આને યાર ખડી ગયેલા યાર હો મને નહીં બોલાવવાનો હો હું તાર કલેદો નહીં હો મારે કલેદો કોણ છે ખબર છે અહીં જો પૂરું હા જરૂર કલેદો નહીં ભાઈ આપણે જરૂર કલેદો નહીં આ ભાઈ છે ને મારે કલેદો મારે આમ જો કુરાને મારે હે મોટર લઈ દેવાની છે આઈફોન લઈ દેવાનો હે તને કાંઈ નહીં લઈ દેવાનું પછી આમ જો નનકું બાવ આવશે ને એને મારે આઈફોન લઈ દેવાનો છે મોટર લઈ દેવાની છે પણ આ ભાઈને કાંઈ નહીં હો કાંઈ નહીં હો તાંડવી ગયા છોડીને હા તો કાંઈ નહીં હો હવે નહીં બોલતો નહીં હું તારે બોલાવાના જ નહીં આપણે એમાં અત્યારે છે ને ઠામડા બામડા બધું ધોવા જ જોઈએ કપલેટ હા હા હવે નનકું બાવ કે દે ખબર નહીં હે ખબર નહીં ડોક્ટર કઈ કીધું ને એવું જ નહીં કીધું મેં કીધું સાસુભાઈ છે એવું કઈ નહીં કીધું નહીં નહીં હવે છે ને ભાઈ નનકો બાવ ગાય ગામ આવે ને તો સારું હા બા કે દે આવશે પાકીને આવે યાર હે પાકીને આવે યાર પાકીને આવે ઈ સારું હા કાસો આવે ઈ નહીં સારું હવે કાસું ન કહેવાય પાકી જાય પાકી ગયું તો ભાઈ પાકી ગયું મારે બા કે હવે અડધો મહિનો તો એ જાવ 15 દી રા હા તો હવે ભાઈ 15 દી રાહ હે પણ હવે કઈ નક્કી કહેવાય નહીં ઈ આની માથે આધાર હે કા ઉતાવ રાખજે પણ મારથી થાય તો નહીં થાય એવું હોય હે હવે હે ને એને આજે થોડુંક એવું લાગતું કે હવે કંઈક તારી હે પણ કઈ હે નહીં કોની ભાઈ નનકું બાવ કે દે આવશે વાર છે હવે થોડી થોડી વાર છે નક્કી ન હોય પછી આ છે ને આ નનકું બાવ છે ને પણ એ તો હાવ આપણે એને બોલતા નહીં તો એને બાપાને ફોન જોવા હે ગાંડું હે ઈ નનકું બાપ એ નનકું બાવ ગાંડું છે આને હારે આપણે બોલતા નથી બાજણ થઈ ગયા એને જો ને બાપાને હળી ગયો ફોન હાથમાં રાખે તને મેં પૂરા આઈફોન આપ્યો હો હા આને કાંઈ નહીં જો આને કાંઈ નહીં ને અત્યારે હે ને ભાઈ ટીવી શરૂ છે તો બધા હે ને ટીવી જોવે છે જો ફિલ્મ શરૂ છે ભાઈ મસ્તીની કે ભાઈ હા ફિલ્મ જોઈ ફિલ્મ જોઈએ તો અત્યારે કેવું છે મસ્ત ફિલ્મ છે તો બધા ફિલ્મ જોવે છે ને આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ